શિક્ષણ જગતમાં ચકચાર મચાવનારી એસવીએનઆઈટીની ઘટના બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા હોય આખરે ઉમરા પોલીસ મથકે એસવીએનઆઈટીના ડાયરેક્ટરે ફરિયાદ નોંધાવતા આજરોજ 2 પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે। શહેરની જાણીતી અને રાષ્ટ્રીય સ્તરે નામાંકિત એવી એસવીએનઆઈટી ઇન્સ્ટિટ્યૂટમાં ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા 10 દિવસ અગાઉ 2 પ્રોફેસરો પર જાતીય સતામણીનો ગંભીર આરોપ મૂકવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી। બાળકોને શિક્ષણ આપતી આવી નામાંકિત ઇન્સ્ટિટ્યૂટમાં જ જો વિદ્યા આપતા પ્રોફેસરો વિદ્યાર્થીનીઓ પાસે વિભત્સ માંગણી કરી કનડગત કરાવતા હોવાની હકીકતો બહાર આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ પગલાં લેવાયા ન હતા। દરમિયાન વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું હતું। વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ એસવીએનઆઈટી ડાયરેક્ટર પોરે અને ઇન્સ્ટિટ્યૂટની કમિટીઓ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે બેઠક મળવાનું શરૂ થયું હતું। આ બેઠકમાં વિદ્યાર્થીનીઓને ન્યાય મળશે તેવી હૈયા ધરપત મળતા વિદ્યાર્થીઓ ઠંડા પડ્યા હતા। જોકે તેમ છતાં દિવસો વીતવા છતાં વિદ્યાર્થીઓ રોષે ભરાતા આખરે ગુરુવારની મોડી રાત્રે આ મામલે ઉમરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો। ગઈ તારીખના રોજ એસવીએનઆઈટીના ડાયરેક્ટર શ્રી જે વિદ્યાર્થીઓની પ્રત્યે જે જાતીય શોષણ થયેલું છે એના વિરુદ્ધમાં કમ્પ્લેન આપેલી છે, જે અમે ગુનો રજીસ્ટર કરેલો છે ઉમરા પોલીસ સ્ટેશનમાં। અને આજ રોજ બે પ્રોફેસર છે જે આરોપી એમની પણ ધરપકડ કરી દીધેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। मैडम किन अपराधियों को पकड़ा है क्या? एसवीएनआईटी कॉलेज में जो विद्यार्थी प्रति जातीय शोषण हुआ है उसके डायरेक्टर ने जो कंप्लेन दी है हमें वो हमने गुना रजिस्टर कर दिए और उन 2 प्रोफेसर को भी धरपकड़ कर दिए और आगे की વધુ તપાસ। क्या गुना लगाया है? कलम क्या लगाया? आईपीसी 354A 1 2 506 એટલા ઉભરાત્યો કેટલો આઈપીસી 354A 1 2 509 506 114 મુજબ। ઉમરા પોલીસ મથકે એસવીએનઆઈટીના ડાયરેક્ટર પ્રકાશ દેવીદાસ પોરે ફરિયાદી બન્યા છે। ફરિયાદમાં એસવીએનઆઈટીના એસોસિએટ પ્રોફેસર ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ડોક્ટર વિવેકાનંદ મિશ્રા અને ડોક્ટર રણજીત રોય સામે બીભત્સ માંગણી બદલ ગુનો નોંધાયો છે। આ બંને લંપટ પ્રોફેસરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીઓ પાસે સંભોગની માંગણી કરી કનડગત કરતા હતા। ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા પણ કરવામાં આવતા હતા। તેમજ સમગ્ર હકીકતો સાથે એસવીએનઆઈટી પ્રશાસનને આ મામલે વિદ્યાર્થીનીઓએ જાણ કરતા જ આ બંને પ્રોફેસરો વિદ્યાર્થીનીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું। હાલ ઉમરા પોલીસે બંને લંપટ પ્રોફેસરોની